તો જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કલેક્ટર કેતન ઠક્કર તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। જામનગર જિલ્લાની કાલાવ, ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે જામજોધપુરમાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 80 ઉમેદવારો, કાલાવડના 7 વોર્ડની 27 બેઠક માટે 67 ઉમેદવારો, તો ધ્રોલ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાને છે। ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે 60 પોલીસ જવાનો, 112 હોમગાર્ડ જવાનો, 4 એએસપી, ડીવાયએસપી, 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પીએસઆઈ અને 124 પોલીસ કોન્સ્ટેબલ સહિત સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવશે। राज्य चूंटणी पंच द्वारा गत मास में नगरपालिका અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। તે સંદર્ભે જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવણતલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસંધાને આગામી તારીખ 16ના રોજ મતદાન કરવામાં આવશે। સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે। ધ્રોલ નગરપાલિકા ખાતે 7 વોર્ડ, જામજોધપુર નગરપાલિકા ખાતે 7 વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે 7 વોર્ડની ચૂંટણી છે, જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે, જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે। આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે। જામનગરમાં જે આપણે 3 નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યાએ એરિયા ડોમિનેશન અને બીજી બધી જ અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેમાં 4 એએસપી અને ડીવાયએસપી અને 6 પીઆઈ અને આને અલાવા લગભગ 200 આસપાસ પોલીસ કર્મીઓ અને 200 આસપાસ હોમગાર્ડ અને 8 આપણે હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે। રાજ્ય ચૂંટણી